નવરસ ઉપરાંત 10મો રસ ભક્તિ રસ. નવે રસમાં પ્રભુ પ્રત્યેની ભક્તિ મિશ્રિત થાય તો જીવન ભક્તિ રસ ભર્યો થઈ જાય. વ્રજ ભક્તોને આ રસ આપવાવાળા અને પોષવાવાળા સ્વયં પ્રભુ છે. પ્રભુ સ્વયં સાથે રહી બધા રસ પોષે તેનું જીવન ભક્તિ રસમય થઈ જાય. જો પ્રભુ ઘરમાં ન હોય ને તો આ બધા રસનું પાન આપણે ન કરી શકીએ. હવે ઠાકોરજી ઘરમાં નથી, છોકરાઓ નથી તો રોજ ટિફિન મંગાવી લઈએ. પ્રભુ ઘરમાં છે તો રસોઈ આપણે કરીએ તો આ રસોઈનો રસ પ્રભુ આરોગે. પીછવાઈઓને એ બધું તૈયાર કરીએ તો કલાનો રસ પ્રભુ આરોગે. રોજ સત્સંગ કરીએ તો સત્સંગનો રસ આરોગે. વૈષ્ણવ આવે એને તેલ કરીએ તો ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો બધા રસનો અનુભવ થાય. બાકી આપણે ઘરમાં પછી જે અત્યારે ચાલી રહ્યું છે, સાંજે આપણે બહાર નીકળીએ, કોઈ હોટેલનો ગીરદી ન હોય એવું ન બને. આપણે જતા હોઈએ હોલમાં, એમાં આપણે કોઈક વાર જાતા છો એવું નથી, ન છૂટકે. અને આપણા છોકરા પણ રવિવારે તો તમે જુઓ આ રસ નથી. આ પ્રભુ ઘરમાં બિરાજતા હોય અને સાંજે ધરતા હોય તો આ પરિસ્થિતિ ના થાય. વ્રજ ભક્તોને દરેક રસ પ્રભુએ આપ્યા, પોષ્યા અને પાન પણ પ્રભુએ પોતે જ કર્યું. કારણ શુદ્ધ ભક્તિ રસના સંપૂર્ણ ભોગતા એકમાત્ર પ્રભુ છે. બોલો વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવડા. 58મું. 4 વર્ણમાં શ્રેષ્ઠ સર્વથી બ્રાહ્મણ વર્ણ વિખ્યાત. તે સૌના પણ કહાવે શિરોમણી મોટા મુનિવર સાથ. તે સાથે કરે ધ્રુવની પરિક્રમા ધ્રુવ સુત ક્ષત્રિયને સુત બ્રહ્મા. વિબુધ વિચાર કરો તમે એ ભક્ત મોટા કે બ્રાહ્મણ દે સેવો શ્રી કૃષ્ણ કૃપા વિવેચન. આ કડીમાં કવિશ્રી ભક્તને વર્ણાશ્રમ ધર્મની સરખામણી કરે છે. તેમાં સર્વશ્રેષ્ઠ ભક્તને જ બતાવ્યા છે. કર્મ બધા ત્યાં ઓછા પડે છે તેનું યથાર્થ દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે કે બુદ્ધિમાનો વિચાર કરી જો. બ્રાહ્મણ ઉચ્ચ કર્મ કરવાવાળા ઊંચા કે ભક્તિ કરવાવાળા ભક્ત ઊંચા. બેમાં ઊંચું કોણ? ભક્ત કે બ્રાહ્મણ? બ્રહ્માજીના 7 પુત્રો મરીચી, અત્રિ, પુલસ્ત્ય, કેતુ, અંગિરા, પુલ અને વશિષ્ઠ. અને બીજું ધ્રુવજી ક્ષત્રિય વંશ ઉત્તાનપદ રાજાના દીકરા. વર્ણાશ્રમના ધર્મ અને કાર્ય મુજબ ઉપર બતાવેલા બ્રહ્માના પુત્રો શ્રેષ્ઠ છે, તેથી તેમને ગુરુપદ આપેલ છે. ક્ષત્રિયો તેમના શિષ્યો છે, તેથી બ્રાહ્મણો ઊંચા છે. ધ્રુવજીએ તપસ્યા કરી ભગવાનને પ્રસન્ન કર્યા, તેથી તેને અવિચળ પદ આપ્યું. ઓલું છે ને, વાલે ઉગાર્યો પ્રહલાદ હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા સાંભળ્યાની સાર વદે વેદવાણી રે. ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. વર્ણાશ્રમ ધર્મને કાર્ય મુજબ ધ્રુવજીએ તપસ્યા કરી ભગવાનને પ્રસન્ન કર્યા, તેથી તેમને અવિચળ પદ.
તે ધ્રુવ તારાના નામથી આકાશમાં જોવા મળે છે. ઉપર બતાવેલા બ્રહ્માજીના 7 પુત્રો તે સપ્ત ઋષિઓ જેવો ધ્રુવની પરિક્રમા કરે છે. હવે બુદ્ધિમાનો વિચાર કરો કે બ્રાહ્મણ વર્ગ ઊંચો કે ક્ષત્રિય. બ્રહ્માજીના 7 પુત્રો એ સપ્તર્ષિ આકાશમાં દેખાય અને ધ્રુવનો તારો. હવે ધ્રુવ ક્ષત્રિય, આ 7 ઉચ્ચ બ્રાહ્મણો શ્રેષ્ઠ, છતાંય ધ્રુવની પરિક્રમા કોણ કરે છે? આ 7 બ્રાહ્મણો. હવે નક્કી કરો, ભક્ત મોટો કે બ્રાહ્મણ મોટો? તેવી રીતે રાજા અંબરીશ ક્ષત્રિય હતા અને દુર્વાસા બ્રાહ્મણ હતા. વિના કારણ અંબરીશને ડૂબ્યા, તેથી સુદર્શન ચક્ર તેમની પાછળ પડ્યું. મુનિ ભયના માર્યા ભાગવીને ભગવાન પાસે આવ્યા, 2 હાથ જોડીને કહેવા લાગ્યા, મને બચાવો, બચાવો. ત્યારે ભગવાને કહ્યું, તમે ભક્તનો અપરાધ કર્યો છે, તેથી તેની માફી માગો, તે જ તમને આ સંકટમાંથી બચાવી શકે. કેમ કે મારો ભક્ત છે, તેનો તમે અપરાધ કર્યો. આ સાંભળી દુર્વાસા પાછા રાજા અંબરીશ પાસે આવ્યા, તેની માફી માગી. ત્યારે ચક્ર પાછું વળ્યું. ભક્તિમાં વિશેષતા એ રહેલી છે કે તે દૈન્ય રાખી શકે, કોઈના દોષ જુએ નહીં, ક્ષમા આપી શકે. અંબરીશને દુર્વાસાને થયેલું દુઃખ જોઈને ઘણું દુઃખ થયું. તેનો અપરાધ ન જોયો અને સુદર્શન ચક્રને વિનંતી કરી દુર્વાસાના અપરાધની ચક્ર પાસે પોતે માફી માંગી. ત્યારે ચક્ર પાછું વળ્યું. આ છે ભક્તની મહાનતા. અહમપદમાં હાનિ છે. ભક્ત અહમપદ રાખતો નથી. ભગવાન પણ ભક્તથી સમાન ભાવ રાખી લે છે. 252 વૈષ્ણવ વાર્તામાં ગોવિંદ સ્વામીની વાર્તા આવે છે. તેઓ શ્રીનાથજી સાથે સમાન ભાવે ખેલતા, સખ્ય ભાવ. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પણ તેવા ભગવદીઓ કાળને વશ કેમ રાખી શકે એવો પ્રશ્ન થાય. તેથી કહે છે, તાવત કલિર્ન પ્રભવેત પ્રવિષ્ટોપિહ સર્વત યાવદીશો મહાન્યુભા અભિમન્યવ. એક રાટ. જ્યાં સુધી અભિમન્યુના પુત્ર મહારાજા પરીક્ષિત આ વિશાળ પૃથ્વી પર એક ચક્રી શાસન કરતા હતા, ત્યાં સુધી સર્વત્ર પ્રવિષ્ટ થયેલો કળિયુગ પણ પોતાનો પ્રભાવ સ્થાપિત કરી શક્યો નહીં. પરીક્ષિત હતા ત્યાં સુધી કળિયુગ ક્યાંય પોતાનો પ્રભાવ. જો દરેક ઘરમાં એક વ્યક્તિ એવી હોય, એ જાય ને એટલે ઘર પછી 0 થઈ જાય. આપણે પરમદી જ કીધું હતું. વિભીષણ હતા ત્યાં સુધી લંકા કઈ થયું, વિદુરજી હતા ત્યાં સુધી હસ્તિનાપુર. પણ આ ઓળખવા મુશ્કેલ છે. સુબોધિની છે. પરીક્ષિતના રાજ્યને પણ કળિયુગનો સંબંધ ન થયો હતો, તો એની ઉંમર સાથે કલીનો સંબંધ કેવી રીતે થાય? ત્યાં કહે છે, પરીક્ષિતે આધિદૈવિક કાલનું નિવારણ કર્યું છે. ગુણયુક્ત ભગવાનની સરખામણીમાં પરીક્ષિતમાં રહેલા ગુણોહીન છે. તો પછી ભગવાને કરેલા કાળનો પરીક્ષિતે પરામર્શ કેવી રીતે કર્યો? શંકાનું સમાધાન પ્રવિષ્ટોપી સર્વસ્ત્ર પ્રવિષ્ટ થયેલો હોવા છતાં પદથી કરે છે. જેમ મણીથી અગ્નિ રોકાઈ જાય તેમ રાજા વિદ્યમાન હતા ત્યાં સુધી કલી રોકાઈ ગયો. પછી ઓલો તક્ષક નાગ આવ્યો અને એમની જ્યોતિ પ્રભુમાં મળી ગઈ. અત્યારે આપણે જોઈએ છીએ 5000 વર્ષ થયા, કળીએ પોતાનો બરાબર પગ પેસારો કર્યો છે. ભાગવતમાં લખ્યું છે, મા બાપ નહીં ગમે, સાસુ સસરા ગમશે, ભાઈ નહીં ગમે, શાળાનું ચાલશે, સ્ત્રીઓ કમાશે,
બધું જે લખ્યું છે એ જ પ્રમાણે થઈ રહ્યું છે. અત્યારે આ છોકરાઓ 10 વર્ષનાને કહો તો પંખે લટકી જાય, ઘર છોડી દે, પાટે પડે. આ બધું પહેલાં ક્યાંય કારણ પહેલાં વાતાવરણ. હવે ધીમે ધીમે કળિયુગ પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. રાજામાં વિશેષ રૂપી ભગવદીયતા હોવાથી, કાર્યોની સરખામણીમાં ગુણોની ઉત્તમતા હોવાથી કલીને અટકાવી રાખવાની ક્ષમતા છે. રાજાએ કળિયુગને પોતાના રાજથી દૂર રાખ્યો ન હતો તે સર્વસ્વ પ્રવિષ્ટા આપી પદથી કહ્યું છે. આથી કાળના દેશની હદ બાંધી નથી એમ કહેલું છે. ભગવાને કરેલા કાળને કેમ બાંધી શકાય એવો પ્રશ્ન થાય, માટે કહે છે ઈશ પરીક્ષિતમાં ભગવાને પ્રવેશ કરેલો હોવાથી અથવા એને ઐશ્વર્ય આપેલું હોવાથી એનામાં ઈશ ભગવાનના ધર્મો હતા. એટલે કે તે પણ ભગવાનની જેમ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ હતો. ભગવાને કાળ અને રાજા બંનેને અધિકાર આપેલા, પણ તેમાં રાજાને મહાન બનાવ્યો હતો, માટે કાળને તેણે રોક્યો તે યોગ્ય હતું. વળી પરીક્ષિત ભગવાનનો ભાણેજ હોવાથી વ્યવહારિક દ્રષ્ટિએ પણ માન આપવા યોગ્ય હતા. જ્યારે કલી તો વાહનરૂપ હતો તેથી રાજા એનાથી મહાન હતો. વળી કળી દેશમાં અમુક ભાગમાં જ રહેતો હતો, કારણ કે બીજા 8 ભાગોમાં ત્રેતાયુગ સમાન કાલ હતો એવું વચન છે. પરીક્ષિત ચક્રવર્તી રાજા હતો, જ્યારે કાળ તો થોડા જ ભાગમાં રહેતો હતો. એટલે પરીક્ષિત સમગ્ર પ્રદેશનું અધિપતિ હોવાથી ખંડિયા રાજાને અટકાવે તે યોગ્ય છે. શ્રીમદ ભાગવતજીના 2 સ્કંદના 3 અધ્યાયમાં 17મા શ્લોકમાં સૌનક ઋષિ કહે છે, આર્યુ હરતી વૈ પુષામુદ્ય સંચયજ્ઞસો તસ્ય તે યક્ષણો નીત ઉત્તમ શ્લોક વાર્તયા. સૌનક ઋષિ કહે છે કે જે પુરુષ ઉત્તમ શ્લોક ભગવાનના વાર્તાલાપ વગર સમય ગુમાવે છે એનું આયુષ્ય ઉગતો અને આથમતો સૂર્ય હરી લે છે. એ વાક્ય પ્રમાણે જે કાલમાં ભગવત વર્તા થતી હોય તેને સૂર્ય હરી લેતો, સતત ભગવાનનું નામ લેતા હોય એનો આજે નહીં કાલે નહીં ક્યારેય વાળ વાંકો થતો નથી. માટે કલીએ કાલમાં પ્રવૃત્તિ કરી નથી એમ કેમ સ્વીકારતા નથી? સૂર્યની ગતિથી ગણના કરવામાં કાલની મર્યાદા બાંધવામાં આવે ત્યારે સતયુગ, ત્રેતાયુગ વગેરે યુગોનો વ્યવહાર થાય છે. એટલે પ્રાસંગિકોક્ત અન્યના જેના લગ્ન હોય તેના ગીત ગવાય. એ ન્યાયે ભગવત કથા કરતા રાજાના આયુષ્ય વડે ભગવાન વડે કાળ ઉત્તમ છે એમ શા માટે ન કહેવાય એની શંકા કરે છે. તેથી કહે છે, બોલો વલ્લભાધીશ કી જય. ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करो. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ
જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ કરુણા સાગર જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી. શ્રી વલ્લભ કે ચરણ કમલ બલી 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 જાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. શ્રી વલ્લભ ગુણ યા તે રસિક કહાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર જગત ઉજાગર જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભાત કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જા જા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.